સતનામની સતવચનની. તો એનો આ પ્રશ્ન કે પરખાવો જ શબ્દને. મૂળ શબ્દ કહાં से उठे? આ શબ્દનું પ્રાગટ્ય ક્યાંથી થયું? તો શબ્દમાંથી શબ્દ ઉઠે, શબ્દ કીહે ઢગ ઢેરિયા. પણ એમાંથી જે શબ્દ પરખાવે ઓહી ગુરુદેવ છે મેરિયા. અનંત અપાર શબ્દો છે, એમાં સત શબ્દ કયો? જેમ નરસિંહ મહેતા રાધે કૃષ્ણની ધૂન મચાવતા ત્યારે એક રાધા ને એક કૃષ્ણ, એક રાધા ને એક કૃષ્ણ એવું રાસ મંડળ જોતા, એના દર્શન કરતા. ત્યારે કોઈ મહાપુરુષોને એમ થયું કે હાલો આપણે દર્શન કરવા જઈએ. એટલે નરસિંહ મહેતાને કહ્યું કે તું ધૂન મચાય, દીવી પ્રગટાવે, હાથમાં દીવી લઈ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ એવી ધૂન મચાવે તો એક રાધા ને એક કૃષ્ણ, એક રાધા ને એક કૃષ્ણ, મોટું જબરજસ્ત એ રાસમંડળના દર્શન થાય. ત્યારે નરસિંહ મહેતાને એના ગુરુએ જ પૂછ્યું કે હે નરસિંહ, તું જે આ રાસમંડળની વાત કરે ને રાસમંડળના જે દર્શન છે એમાં એક રાધા ને એક કૃષ્ણ, એક રાધા ને એક કૃષ્ણ, એમાં મેન કૃષ્ણ કોણ? મેન કૃષ્ણ કોણ છે? અને એ આખે આખું રાસમંડળ પ્રગટ કેમાંથી થયું? ત્યાં સુધી નરસિંહ મહેતા કર્મ માર્ગમાં. તઈ નરસિંહ મહેતાને એમ થયું કે મને એમ થાય કે આ વાત બહારથી આવે છે, કૃષ્ણ ને રાધા, કૃષ્ણ ને રાધા, પણ છે કાંઈ સમજવા જેવું. એટલે તરત જ એના ગુરુના ચરણમાં નમન કરીને કહ્યું કે બાબા ઈ મને ખબર નથી. કે તો આખે આખું આ રાધે કૃષ્ણનું જે રાસમંડળ તું જો છો એ તારા હાથમાં જે આ દીવી છે ને એમાંથી પ્રગટ થયેલું છે. એટલે મેન કૃષ્ણ એ દીવી છે, એ દીવી ઈ જ સતનામ સોહમ છે, એ મેન કૃષ્ણ છે. એમાંથી 10 અવતાર થયા, અનંત ને અપાર ભગવાનના અવતારો થયા. એ કેમાંથી? આ નામ. એ જ નામ તમને મને અને અનેકને ઓળખાયું છે, પણ નામનો જેની અનુભવ કર્યો એને ખ્યાલ આવ્યો. એ દિવ્ય છે. અને એ જ્યારે વાત નરસિંહ મહેતાને સમજાણી ત્યારે ત્યાંથી એની વાણી, એનું વર્તન ફરી ગયું. અને એના નરસિંહ મહેતા મીંડા કહેવા કે જ્યાં લગી આત્મ તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વે જુટી. મનુષ્ય અવતાર તારો એડે ગયો, માવસાની વૃષ્ટિ ગઈ. કે અત્યાર સુધી મને એમ હતું કે બહારથી આવે, પણ હું તો વાત છે કે ભીતરની. બહારથી કોઈ આવતું નથી, બહાર કોઈ જાતું નથી. પણ આ સતનામ રૂપી દેવી કે દેવી હાથમાં લઈ પેટાવી રાધે કૃષ્ણ કરતા ત્યારે એનો હાથ હરકી જતો, તો એને ભાન ન રહેતી. તો પછી કીર્તાલ કેમ બોલાવતો? હાથ હરકી ગયા પછી. પણ કાંઈક જુદી પ્રકારની એમાં વાત છે. અને સંતો એ વાતને સમજી શકે. એટલે જ્યાં સુધી આત્મા તત્વને સમજાય નહીં ત્યાં સુધી વાત થારે ન પડે. તો આત્મા તત્વ એ જ સતનામ શબ્દ સ્વરૂપે જ બિરાજે છે. એટલે એ મૂળ શબ્દ કહાં से उठे? કોણ દેશમાં જઈ બોલે? કોણ ઘર હે શબ્દ કા વાસા? એ તત્વ બતાવી દિયો તો લે. वरी कितना थोड़ा, कितना छोटा, कितना है अनुमाना, ओही शब्द का भेद बतावो, बता दियो कर दियाना. આ શબ્દ મને ઓળખાવો, એ શબ્દને એનો અનુમાન કયો. કેવડો કે શબ્દ છે? આ મકાન જેવડો, ગામ જેવડો, તાલુકા જેવડો કે જિલ્લા જેવડો? જો તમે નાનકડો કહેતા હો તો કેવડો? રાઈના દાણા જેવડો છે, બાજરાના દાણા જેવડો છે? એનો મને પૂરેપૂરો તોલ કરીને બતાવી દો. પણ તમે વાતો કરશો તો હું થયું નહીં માનું. કોણ કે? ખીમ સાહેબ, રવિ સાહેબને પૂછે
કે શરીરને ખોજો, શબ્દને પકડો, મને હાથમાં લઈને બતાવો. બડે પિંડ પ્રગટ કર ભાંગે, તો કહાં શબ્દને તમે સમાવો. હૃદયને અસબસાવી નાખે. કેમ એનો જવાબ આપો? પણ રવિ સાહેબે તરત એના જવાબ આપી દીધા કે મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણીમાં જઈને બોલે. શ્વાસ ઉશ્વાસને રણોકાર રૂપી જે ત્રિવેણી છે એમાં રહીને એ શબ્દ અવાજ કરી રહ્યો છે, અણઘણ અવાજ કરી રહ્યો છે. દરેકના હાથમાં આસમાન હતો. ત્રિવેણીમાં જઈ રહીને બોલે. છોન મંડળમાં એટલે ગગન મંડળમાં શબ્દ કા, વાસા પાણીને કોક ખોડતલ સાધુ ખોડે, એની ખોજ કરે તો એને મળે ને. પણ ગરજ વિનાનું એ જ્ઞાન આપણને મળે. ગુરુ કર્યાને ગરજ નહીં તો ગરજ વિનાનું જ્ઞાન ક્યાંથી આવે? જરાય આપણે જો લાગણી કે ભાવ પ્રેમ ન હોય તો ન મેળાવે. બાપા ઘણી વખત એવો દાખલો દેતા કે આપણે તરસ લાગી હોય, ફરિયામાં બેઠા હોય, ઓસરીમાં પાણી આવે, ગોરો પાણીનો ભીરો હોય, ત્યાં ગ્લાસ હોય, કળશિયા હોય, અને તરસ લાગે ને આપણે એમ કે ગોળા ને એમ કે ગોળા તો અહીંયા મારે પાણી પીવું આવે કે તમારે જવું જોઈએ. એટલે ગુરુને એમ કે તમે આવો હોય કે અમારે ત્યાં ટાઈમ નથી. એટલે સંતોની વાત ને હાંસી પડે કે આવન જાવન ગુરુને રી, અમારે નહીં. તમારે આવવું જવું, અમારે આવવા જવાનું નહીં. એટલે આવન જાવનનો ફેરો મટી ગયો, પણ ઓઈલાનો ગુરુને એવો ને એવો રહી ગયો કે જઈ આવવાથી અમારે ઘીરે આવું. એટલે એને જ રખડવાના, ઓઈલાને તો સ્થિર થઈ જાવ. આવન જાવનનો અંતરો એનો મટી ગયો. અને મહાપુરુષોએ એમ કહ્યું છે કે જો તમારી લાગણી હોય, ભાવ હોય, તો ભલે જ્યારે સમય મળે ત્યારે ત્યાં આપણે જવું જોઈએ. ભાવ લઈને હાચુકલા ભાવ. જામનગર એક વખત હું ગયો, પછી હરિરામ બાપાને વંડે ગયો. આજે મારે કામ હતું, મને ઓલું એપીની દુખતી હતી ને, ઓલું પથરી, દવાખાને ગયો. દવાખાને કઈ નિદાન વિધાન કરાવીને પછી વંડે ગયો તો બાપા પાસે બાપા મળ્યા. બાપાનું ઘડીક વાર સત્સંગ સાંભળ્યો. એમાં બધી સભા વિખરાણી એટલે નજીક મળ્યા. અમે એકાદમાં મળ્યા બાજુમાં. એટલે આ તો હરિરામ બાપા કે સારું થયું શાંતિભાઈ, અહીં તો તમે દર્શનનો લાભ લેવા આવ્યા. ના હો બાપા, દર્શનનો લાભ લેવા નથી આવ્યો. હું તો મારે કામે આવ્યો હતો અને ટાઈમ હતો, એટલે હું હાલો આપણે નાસ્તો પાણી નહીં કરવાનો ને વંડે જઈને રોટલા ખાવા. ત્યાં મીઠા દાંત કાઢવા. દાંત કાઢતા કરતા કે અહીંયા બધા આવે છે તો એમ જ, પણ બધા એમ આવીને કે બાપા અમે દર્શનનો લાભ લેવા આવ્યા ને આવ્યા હટાણો કરવા. કીધું ચોખ્ખું કહી દેતા હોય તો દર્શન કરવા તો કોણ આવ્યો કહેવાય કે જેને રસ્તામાં કે ગામમાં કંઈ કામ જ ન હોય. એ હાચુકલા દર્શનનો લાભ લઈ શકે કે અહીંથી નીકળ્યા એટલે ગુરુને દર્શને જ જવું છે, અને એના દર્શન કરીને ત્યાંથી વળ્યા એટલે સીધું ઘીરે આવવું છે. પણ આપણા ભેરા તો કેટલાક હાબુ લેવા, સોડા લેવા, કંઈક વળી પાવડા લેવા, ગોદારીઓ લેવી, એ કોથરાના મોઢા બાંધીને ઓલા વેપારીને કંઈક 2 કલાક પછી હું આવી હસ્યો ને આજે ભૂખો થાય એટલે રોટલામાં પાછા મળે તો કે બાપા અમને એમ થયું કાલે દર્શન કરીએ. દર્શન કરવા ગયો, અને એમ દર્શન કરવાથી પ્રસન્ન થતા નથી. એટલે એવી ફરિયાદો તો ઘણાની છે, પણ બાબા જો કાંઈ નીકળવું તો એ જ કામે નીકળો, અને એ જ કામે જો આપણે જઈએ તો આપણો ધક્કો વસૂલ થઈ જાય અને હાજુકલા દર્શન તો થાય. અને દર્શન કરો એટલે એ પ્રસન્ન તો છે જ. એને પ્રસન્ન કરવા માટે બીજી કોઈ સાધન સગવડતા નથી. એને હાજુકલા ભાવથી જ આપણે ઓળખી શકીએ. એટલે મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણીમાં રહી બોલે. ગગન મંડળમાં શબ્દ કા વાસા, પણ ખોડતલ સાધુ હોય તો ખોડે. એની જો ખોજ કરે તો મળે.
જો દર્શન કરવા છે અને એ પદને પામવું છે એવી જો ઈચ્છા હોય તો આપણે ખોજ કરીએ ને, નકર ખોજ તો ઘણી કરી. ક્યાં હીરા મળે છે સસ્તા? રાતે ઉઠીને બોટાદ વયો જાય, કેમ કે દિનેશ અને તપાસ કરી તો કેમનો ગયો તો બોટાદ ગયો છે, અને આપણે બોલાવી તો આવે નહીં, કારણ કે ત્યાં સસ્તા મળતા છે. કે હુઈ ગયો તો એ ભલે નાસવાળા હીરા હોય કે ગાંઠકુમળ વાળા હોય, પણ તોય હીરો હો ભાઈ. એને ઘાટમાં નાખી અને હરાણે સડાવો એટલે હીરો કેવો છે ને એ પોતે કહી દે. અમુક અમુક તો એવા હોય કે ડોરા કાઢે, અમુક ખબરદાર હોય તણખા મને જરવા, એટલે હીરાનો પારખું હોય ને તો એને ખ્યાલ આવી જાય કે આને હવે આપણે બહુ વતાવાય નહીં, એની માથે ઝીણકો ભાર મૂકી દે એટલે ધીમે ધીમે ટેબલા કપાઈ જાય. પછી આસ્તે 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 ભાર લાગે પણ બની જાય. પણ જો ઉતાવળ કરીએ ને તો એ પાછો છટકી જાય એવો છે. છટકી જાય જો તો પાછો ગોતવો ક્યાં ગોતવા જાવ, અને છટકી જાય પોહાઈ મેં નથી ને. એટલે 5-25 ઝઘડામાં કે હીરો ખોવાનો મારો કચરામાં બધે કચરામાં ખોવાઈ જાય, ક્યાં ગોતવા જાવ. એટલે છટકે નહીં એવી આપણી તૈયારી રાખવી જોઈએ. ઈંગલા પિંગલા ને સૂક્ષ્મણા એવા નખ હોય એ ત્રણેયને એવી રીતે પકડવાનો, એને કહેવાય ડાય. ડાય કેને કહેવાય? હીરાને મૂકે નહીં. જો હીરાને મૂકી દે તો ગંડી ગયો, તો હીરો જાય ને. પણ જેની સુરતા ડાય છે એ હીરાને છોડે નહીં. કે છોડે? પાછી જે હરાણ છે, હરાણમાં જો જરાય ધુજારી ન હોય તો હીરો હારો બને હો. એટલે સત્શબ્દ સદવચન રૂપી હરાણ જે સદગુરુ મહારાજે ઓળખી પારખી, એમાં પોતાનામાં જો ધુજારી હોય તો આપણને થીર ક્યાંથી કરે? જેને લખવા થયો હોય એની પાસે આપણે જઈએ કે મને થીર કરો, તો આપણને લખવા થઈ જાય કે ન થઈ જાય? પણ જે થીર છે એની પાસે જાય તો આપણે કોઈ થીર બનવા આવે તો બની. એટલે કિતના હલકા કિતના ભારી, खारा है के मीठा, कौन स्वरूप शब्द का समतो, कौन विधि से तुम्हें दीठा. हल्का हो तो संतो न माने एनो जवाब છે. જો આ શબ્દમાં કાંઈ તથ્ય ન હોય, કાંઈ માધ્યમ ન હોય તો આ સંતો મહાપુરુષો એ વાતને માને ખરા અને જીવનની આહુતિ આપી દે ખરા? હલકા હોય તો સંતો ન માને. ખારા વાકું કઈ થોડો ખારો છે. કેટલો ખારો છે કે આપણે આપણી મોટાઈ મૂકવી પડે, એટલો ખારો છે, એટલે ગળે ઉતરતો નથી. પણ મીઠાશ છે મર્યાદ ગુરુ કી સ્વાત બુદ્ધિએ રહીએ. એની જો પરિપૂર્ણ જો મીઠાશ રાખવી તો જે ગુરુ મર્યાદા છે એ મર્યાદાનું પાલન કરો તો એમાં મીઠાશ છે. તો પાલન કોણ કરી શકે? કે સ્વાત બુદ્ધિથી રહી. તો એ સ્વાદ બુદ્ધિને જો સખોટ કરીએ તો તમે કે હું કે બીજા, જેને જે વ્યક્તિને જે તારીખે જે સમયે જે ઝૂંપડીમાં જે ગામમાં જે જગ્યાએ જે ઉપદેશ મળ્યો છે એ સમયને યાદ કરવો, એ સ્વાતી બુદ્ધિ છે. એ પલને યાદ કરો એટલે આપણું ડાપણ બધું બી એ ધ્યાનનું કેન્દ્ર સ્થાન છે. તમને ઉપદેશ આપ્યો, મને ઉપદેશ આપ્યો ત્યારે કોણ સાક્ષીમાં હતા? કેવો આપણો ભાવ હતો, કેવી આપણી લાગણી હતી, આપણને સ્વીકારશે કે નહીં સ્વીકારે? હતો આપણામાં કોઈ પ્રકારનો પાવર? હતો કોઈ પ્રકારનો બુદ્ધિનો ડખો? હતું કઈ ડાપણ કે નહોતો ને? અને એ સ્વાતિના બિંદુ રૂપી સદગુરુદેવ આપણી સન્મુખ બેહાડી મસ્તક ઉપર હાથ મૂકી અને હરદમે દમ શ્વાસોશ્વાસની ગતિ ઓળખાવીના શબ્દ પરખાયો
એ સ્વાત બુદ્ધિ છે. એ જગ્યાએ બુદ્ધિ સ્થિર થાય નહીં ત્યાં સુધી બુદ્ધિમાં કઈ ડાપણો હતો. શું મહામંત્ર છે એ ખબર નહોતી. એટલે ઈ પલને જે યાદ કરે તો ઈ પલને યાદ કરતા કરતા જેસલ પીર બની ગયા કે ભાઈ જેસલને પલમાં પીર બનાવી દીધા તો હારું એક માથે હાથ મૂકી દીધો પણ બરો પીર પણ એને આ પલ ઓળખાવી છે કે આ પલને તું ભૂલતો નહીં અને એ પલને યાદ કરજે શ્વાસે હું શ્વાસે હરદમે દમ તો એ પલે પલે પીર રામદેવને સમરો નકલંગ નેજા ધારી ભલે ભલે એટલે શ્વાસે શ્વાસે. ઓમ તો પરબારા જો એ પીર બની જતા હોય તો બીજા નો બન્યા હોય પણ જે આ પલના પારકુન પલના ધ્યાની બન્યા એ શાંત બુદ્ધિથી રહ્યા. એટલે મીઠાશ છે મર્યાદા ગુરુ કી કે શાંત બુદ્ધિથી રહીએ. પરખાવે કોઈ પરખંદા આ સત્ય સંબંધનો સાર એનો સાર આપણને સમજાઈ જાય વાત ગળે ઉતરી જાય એટલે બેડો. એટલે સદગુરુ બાળકોને આદિ અનાદિથી મહાપુરુષોની ભલામણ છે કે હંપ ન્યા જંપ અને જંપ ન્યા હંપ. આપણે બધાને હંપીને રહેવું છે પણ અજંપા જાપ ઘટે. મંડો જાપ જપવા એટલે ઓટોમેટિક તાણાવાણી મટી જાય. જાપ જપ્યા વિના હંપ કોઈ દી કોઈના ટેકા નથી. હરિભજન વિના કોઈના હંપ ટેકા નથી. પણ જેમ જેમ તમે જાપ મંડો જપવા જેમ હરદમે દમમાં જેમ હાજર રહેતા જાઓ એમ આપણને બધા મને વાલા લાગવા ને આપણે બીજાઓને વાલા લાગતા જઈએ. એટલે હંપ વધે કેનાથી જંપથી. જાપ જપીએ તો હંપ જળવાઈ રહીએ પણ જાપ જ ન જપી બાપા મને સત્સંગમાં બહુ નથી મજા આવતી સત્સંગમાં બહુ ખ્યાલ નથી આવતો કાંઈ વાંધો નહીં તો સેવા કર કે સેવાય મને બહુ ન ફાવે કે સમરણ કરી દે કે સમરણમાં બાપા મારું બહુ ધ્યાન પડતું નથી. તો બાપા કહે દે તો એકેયમાં હાઈલીમ નથી તો તને ક્યાં લઈ જાઓ દેખતો નથી ને દોર્યો હાલ નહીં. કાં સમરણ કર કાં સેવા કર કાં સત્સંગમાં ધ્યાન દે પણ એકેયમાં મેળ ના આવે. અને જો આપણે એ પદ પામવું હોય તો કોઈ હિસાબે એ પદ પામી શકીએ એવું ખરું. કદાચ સેવામાં આળસ થતી હોય તો સમરણમાં આળસ ન કરવી અને સત્સંગમાં સુરતાનો દોર બાંધી અને શબ્દે શબ્દના પારખું બની તો એક દિને સમય એ પદ આપણે પામી જાય. એટલે હંપીને રહેવું ગુરુ બાળકોને ગુરુ ભાઈલાઓને. આમાં કોઈ નાનો નથી કોઈ મોટો નથી. તમે હું આપણે બધા હેરખા જ છીએ. બધાય મળીને ભાઈઓ બહેનો ગુરુ બાળકો આપણે ભણ લભણ બધાય મળીને એક જ સદગુરુનું સ્વરૂપ છે. હે આમાં કોઈ નથી ઊંચ કોઈ નીચ નથી કોઈ હલકો નથી કોઈ ભારી નથી. પણ આ પદને આ પ્રણાલિકાને આ સમયને હાંચવી રાખવા માટે બધા જો આપણે હંપીને રહી તો એ સ્વરૂપના આપણે દર્શન થાય થાય ને થાય. તો ચારે ચાર યુગમાં આવી જ રીતે મળતા હળતા ખાતા પીતા અને ભજન કરતા. અત્યારે તો આપણે ભાગ્યશાળી છે જેવું ખાવાનું જોઈએ એવું મળે અને પ્રાચીન સંતો મહાપુરુષો ખાવા પીવામાં ઠેર્યા નથી પહેરવા ઓઢવામાં ઠેર્યા નથી પથારી પાગણમાં ઠેર્યા નથી. હે વાહન વ્યવહારે મીડ્યા નથી થાક લાગતા હાલી હાલીને જતા આવા અંજવાળા નહોતા પણ સત્યની આબાદી રાખી તો બલિહારી છે પ્રાચીન સંતોને તો આજે આપણને મળ્યું. પ્રાણની હાટે એને સત્ય હાંચવી રાખ્યું અને આપણે તો જરીક વારે સંકટ પોહાય નહીં. ઘણીક વાર લાઈટ જાય ને ગરમી જાય તો આકડ વ્યાકુળ થઈ જાય કે હવે આમાં સત્સંગ પોહાય જ નહીં ને આમાં થોડું બેહાય આમ થોડું સંભળાય. થોડું ઘણું આપણે સહન કે સંકટમાં બેઠી શકીએ તો ભાઈ ધીરજ રાખો ધારણા રાખો બધી વાતો થારે પડી જાય. વિશ્વાસને ડગાઓમાં પ્રયત્ન કરો ગુરુનો વિશ્વાસ રાખીને મહેનત કરો
એટલે સદગુરુદેવ કાગડો કાંઈક આપણને બારાકીમાંથી મોકળો કરી દે ને આપણા કાર્ય બધાય સિદ્ધ થઈ જાય. તો હવે લગભગ દાયરો થાકી ગયા છે એવું લાગે છે મને. અને જો થાકી ગયા ન હોય તો ઘડીક ભજનની રમઝટ બોલાવો તો મને કાંઈક વિહામો. હું તો તમે ઘણી વખત એવું ભજન બોલતા હો કે મને ગુરુજી અંતરમાં બહુ વાલા. એટલે આ વાલા કંઈક પેટમાં જ ભરવું જોઈએ કે નહીં? ગુરુજી અમને અંતરમાં બહુ વાલા કે લડાવું લડાવું. શું લડાયું? પાણીનું પૂછતો નથી. તારી હા થયા કે નથી થયા. અને હું કે એટલે હવે બે ઘડી મારે ભાઈ ભજનિક ભાઈઓ બે ઘડી શબ્દની ભજનવાણીની લહેર લૂંટાવો. બોલો સદગુરુ દેવની